તો આ તરફ બાપુનગર વિસ્તારમાં પણ ભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે। બાપુનગર વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। બાપુનગરમાં અત્યાર સુધીમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે। બાપુનગર વિસ્તારમાં અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા છે, જેને લઈને સ્થાનિક લોકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। બાપુનગરમાં મોડી રાતથી જે રીતે વરસાદ નોંધાયો છે, જેને લઈને અત્યાર સુધીમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો આ તરફ આગામી સમયમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। 4 ઇંચ જેટલો વરસાદ મોડી રાતથી અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે। અનેક વાહનો પાણીમાં ગરકાવ થયા છે, સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે। કેટલાક વિસ્તારો બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। બાપુનગરમાં પણ સોસાયટીઓમાં પાણી ફરી વળ્યું છે અને અનેક વાહનો પાણીમાં ગરકાવ થયા છે। લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। સાથે જ વીટીવી ન્યૂઝ સતત આપને વહેલી સવારથી વરસાદના પડેપણના સમાચાર બતાવી રહ્યું છે। વરસી રહ્યો છે, જે કહેવાય કે સોલા જે મેન બસ સ્ટેન્ડ છે તેની જોડેનો આ વિસ્તાર છે અને અહીંયા આગળ કાયમ જ્યારે બી અહીંયા વરસાદી એક ઝાપટું પડે ત્યારે અહીંયા પાણી ભરાવાની સમસ્યા જે સર્જાતી હોય છે અને તેને લઈને જ અહીંયા આગળ લોકોમાં જે સ્થાનિકોમાં ઘણી મુશ્કેલીઓનો બી સામનો કરવો પડતો હોય છે। જે પ્રકારે અત્યારે તમે દ્રશ્યોમાં બી જોયો છો કે જે વાહન ચાલકો છે તે લોકોને વાહન લઈને અહીંથી નીકળવામાં બી ઘણી મુશ્કેલીઓ પડતી દેખાઈ રહેલી છે। એટલે કહેવાય કે જો જે પ્રકારે મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે અને તે પ્રકારે જો હજી વરસાદ ચાલુ રહેશે તો આગામી સમયમાં હજી અમદાવાદની પરિસ્થિતિ જે વધુ વિકટ બને તેવું દેખાઈ રહ્યું છે। તંત્ર છે તે અલગ અલગ જગ્યાએ કામે તો લાગ્યું છે, પરંતુ વરસાદ જે પ્રકારે અવિરતપણે વરસી રહ્યો છે તેને લઈને જે પાણીનો નિકાલ થવો જોઈએ તે નિકાલ યોગ્ય પ્રમાણમાં થઈ નથી શક્યો અને તેના જ કારણે જે પાણી ભરાવાની સમસ્યા ઠેર ઠેર જોવા મળી છે। અમદાવાદના જો ખાસ વાત કરીએ તો નારણપુરા, ઉસ્માનપુરા, વાડજ, જે વ્યાસવાડી, આરટીઓ આ તમામ જગ્યાના વિસ્તારો જે પાણીમાં અત્યારે ગરકાવ થઈ ચૂકેલા છે અને તમામ જગ્યાએ માત્ર આ વરસાદ નહીં, કાયમ દર સાલની જેમ આ વખતે બી વરસાદની પાણી ભરાવાની સમસ્યા સામે આવેલી છે। એટલે કહેવાય કે તંત્ર દ્વારા જે દર વખતની જેમ આ વખતે બી પ્રી મોન્સૂન પ્લાન છે તે ક્યાંક ફેલિયર દેખાઈ રહેલો છે। અહીંયા સ્થાનિકોનું કહેવું છે કે પાણી જે છે તે ગટરમાંથી પાણી બી અહીંયા બેક મારી રહ્યું છે। એટલે કહેવાય કે જે ગટરનું પાણી બી આ વરસાદી પાણી સાથે મિક્સ થતું હોય તેવું દેખાઈ રહેલું છે અને તેને પગલે હવે વહેલામાં વહેલી તકે અહીંયા લોકોનું માનવું છે કે વરસાદ જો બંધ થાય તો અહીંયાથી પાણીનો નિકાલ થાય અને લોકોની જે જીવન જરૂરિયાતની જે વસ્તુ છે તે જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવામાં જે મુશ્કેલીઓ પડે છે તે મુશ્કેલીઓ બી દૂર થાય।